શાંતિ 8/8/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, સદા આ ખુશીમાં રહો કે અમે 84નું ચક્ર પૂરું કર્યું। હવે જઈએ છીએ પોતાના ઘરે। બાકી થોડા દિવસ આ કર્મ ભોગ છે। પ્રશ્ન છે, વિકર્મમાં જીત બનવા વાળા બાળકોને વિકર્મથી બચવાના માટે કઈ વાત પર ખૂબ ધ્યાન આપવાનું છે? ઉત્તર છે, જે સર્વ વિકર્મોની જડ દેહ અભિમાન છે તે દેહ અભિમાનને માં ક્યારેય ન આવીએ, આ ધ્યાન રાખવાનું છે। આના માટે વારંવાર દેહી અભિમાની બની પાપને યાદ કરવાના છે। સારા અને ખરાબનું ફળ જરૂર મળે છે, અંતમાં વિવેક ખાય છે, પરંતુ આ જન્મના પાપોના બોજને હલકો કરવાના માટે બાપને સાચું સાચું સંભળાવવાનું છે। ઓમ શાંતિ। મોટામાં મોટી મંજિલ છે યાદની। અનેકોને માત્ર સાંભળવાનો શોખ રહે છે। જ્ઞાનને સમજવાનું તો ખૂબ સહજ છે। 84ના ચક્રને સમજવાનું છે। સ્વદર્શન ચક્રધારી બનવાનું છે। વધારે કંઈ નથી। તમે બાળકો સમજો છો, અમે બધા સ્વદર્શન ચક્રધારી છીએ। સ્વદર્શન ચક્રથી કોઈનું ગળું નથી કાપવાનું, જેમ શ્રી કૃષ્ણના માટે બતાવ્યું છે। હવે આ લક્ષ્મી નારાયણ વિષ્ણુનું 2 રૂપ છે। શું એમને સ્વદર્શન ચક્ર છે? પછી શ્રી કૃષ્ણને ચક્ર કેમ બતાવ્યું છે? એક મેગેઝિન કાઢે છે જેમાં શ્રી કૃષ્ણના એવા ઘણા ચિત્ર બતાવે છે। બાપ તો આવીને તમને રાજયોગ શીખવે છે, નહીં કે ચક્રથી અસુરોનું ઘાત કરવાનો છે। અસુર એમને કહેવામાં આવે છે જેમનો આસુરી સ્વભાવ છે। બાકી મનુષ્ય તો મનુષ્ય છે ને, એવું નહીં। સ્વદર્શન ચક્રથી બાબા કહે છે બેસીને બધાને મારે છે। ભક્તિ માર્ગમાં તો શું શું ચિત્ર બેસીને બનાવ્યા છે, રાત દિવસનો ફર્ક છે। તમે બાળકો આ સૃષ્ટિ ચક્ર અને આખા ડ્રામાને જાણો છો, કારણ કે બધા એક્ટર્સ છે। તે હદના એક્ટર્સ તો ડ્રામાને જાણે છે। આ છે બેહદનો ડ્રામા। આમાં ડિટેલમાં કંઈ નથી સમજી શકતા। તે તો 2 કલાકનો ડ્રામા હોય છે। ડિટેલમાં પાર્ટ જાણે છે। આ તો 84 જન્મોને જાણવાનું હોય છે। બાપે સમજાવ્યું છે, હું બ્રહ્માના રથમાં પ્રવેશ કરું છું। બ્રહ્માને પણ 84 જન્મોની કહાની જોઈએ। બ્રહ્માની પણ તો કહાની જોઈએ। મનુષ્યોની બુદ્ધિમાં આ વાતો આવી ન શકે। આ પણ નથી સમજતા કે 84 લાખ જન્મ છે કે 84 જન્મ છે। બાપ કહે છે, તમારા 84 જન્મોની કહાની સંભળાવું છું। 84 લાખ જન્મ હોય તો કેટલા વર્ષ સાંભળવામાં લાગી જાય? તમે તો સેકન્ડમાં જાણી જાઓ છો। આ 84 જન્મોની કહાની છે। અમે 84નું ચક્ર કેવી રીતે લગાવ્યું છે? 84 લાખ હોય તો સેકન્ડમાં થોડી સમજી શકશે। 84 લાખ જન્મ છે જ નહીં। તમે બાળકોને પણ ખુશી હોવી જોઈએ। અમારો 84નું ચક્ર પૂરું થયું, હવે અમે ઘરે જઈએ છીએ। બાકી થોડા દિવસ આ કર્મ ભોગ છે। વિકર્મ ભસ્મ થાય, કર્માતીત અવસ્થા કેવી રીતે થઈ જાય? એના માટે આ યુક્તિ બતાવી છે। બાકી સમજાવે છે, આ જન્મમાં જે પણ વિકર્મ કર્યા છે, થયા છે, તે લખીને આપો તો બોજ હલકો થઈ જશે। જન્મ જન્માંતરના વિકર્મ તો કોઈ લખી ન શકે। વિકર્મ તો થતા આવ્યા છે।
જ્યારથી રાવણ રાજ્ય શરૂ થયું છે તો કર્મ વિકર્મ થઈ ગયા છે. સતયુગમાં કર્મ અકર્મ હોય છે. ભગવાન વાચ, તમારે કર્મ અકર્મ વિકર્મની ગતિને હું તમને સમજાવું છું. વિકર્માજીતનું સંવત લક્ષ્મી નારાયણથી શરૂ થાય છે. સીડીમાં એકદમ ક્લિયર છે. શાસ્ત્રોમાં કોઈ પણ વાતો નથી. સૂર્યવંશી ચંદ્રવંશીનું રાજ પણ તમે બાળકોને સમજાવ્યું છે કે અમે જ હતા. વિરાટ રૂપનું ચિત્ર પણ ઘણા બનાવે છે, પરંતુ અર્થ કંઈ પણ નથી જાણતા. બાપ વગર કોઈ સમજાવી નથી શકતા. આ બ્રહ્માના ઉપર પણ કોઈ છે ને જેમણે શીખવ્યું હશે. જો કોઈ ગુરુએ શીખવ્યું હોત તો તે ગુરુના માત્ર એક શિષ્ય નથી હોઈ શકતા. બાપ કહે છે, બાળકો, તમારે પતિતથી પાવન, પાવનથી પતિત બનવાનું જ છે. આ પણ ડ્રામામાં નોંધ છે. અનેક વાર આ ચક્ર પાસ કર્યું છે. પાસ કરતા જ રહેશો. તમે છો ઓલરાઉન્ડ પાઠધારી. આદિથી અંત સુધી પાઠ બીજું કોઈનો છે નહીં. તમને જ બાપ સમજાવે છે. પછી તમે આ પણ સમજો છો કે બીજા ધર્મવાળા ફલાણા સમય પર આવે છે. તમારો તો ઓલરાઉન્ડ પાર્ટ છે. ક્રિશ્ચિયનના માટે તો નહીં કહેશે ને કે સતયુગમાં હતા. તે તો દ્વાપરના પણ વચમાં આવે છે. આ નોલેજ તમે બાળકોની જ બુદ્ધિમાં છે. કોઈને સમજાવી પણ શકો છો. બીજું કોઈ સૃષ્ટિના આદિ મધ્ય અંતને નથી જાણતા. રચયિતાને જ નથી જાણતા તો રચનાને કેવી રીતે જાણશે? બાબાએ સમજાવ્યું છે જે રાઇટિયસ વાતો છે તે છપાવીને એરોપ્લેનથી બધી જગ્યાએ નીચે પાડવાની છે. તે પોઈન્ટ્સ અથવા ટોપિક્સ ઘણા બેસીને લખવા જોઈએ. બાળકો કહે છે કામ નથી. બાપ કહે છે આ સર્વિસ તો ખૂબ છે. અહીંયા એકાંતમાં બેસીને આ કામ કરો. જે પણ મોટી સંસ્થાઓ છે, ગીતા પાઠશાળાઓ વગેરે છે, તે બધાને જગાડવાના છે. બધાને સંદેશ આપવાનો છે. આ પુરુષોત્તમ સંગમ યુગ છે. જો સમજદાર હશો તો જટ સમજશે. જરૂર સંગમ યુગ પર જ નવી દુનિયાની સ્થાપના અને જૂની દુનિયાનો વિનાશ થાય છે. સતયુગમાં પુરુષોત્તમ મનુષ્ય હોય છે. અહીંયા છે આસુરી સ્વભાવવાળા પતિત મનુષ્ય. આ પણ બાબાએ સમજાવ્યું છે. કુંભનો મેળો વગેરે જે લાગે છે, ઘણા મનુષ્ય જાય છે સ્નાન કરવા. કેમ સ્નાન કરવા જાય છે? પાવન થવા ઈચ્છે છે. તો જ્યાં મનુષ્ય સ્નાન કરવા જાય છે ત્યાં જઈને સર્વિસ કરવી જોઈએ. મનુષ્યોને સમજાવવું જોઈએ આ પાણી કોઈ પતિત પાવન નથી. તમારી પાસે ચિત્ર પણ છે. ગીતા પાઠશાળાઓમાં જઈને આ પરચા વેચવા જોઈએ. બાળકો સર્વિસ માંગે છે. આ બેસીને લખો. ગીતાના ભગવાન પરમ પિતા પરમાત્મા શિવ છે, નહીં કે શ્રી કૃષ્ણ. પછી એમની બાયોગ્રાફીની મહિમા લખો. શિવ બાબાની બાયોગ્રાફી લખો. પછી પોતે જ તે જજ કરશે. તે પોઈન્ટ્સ પણ લખવાની છે કે પતિત પાવન કોણ. પછી શિવ અને શંકરનો ભેદ પણ બતાવવાનો છે. શિવ અલગ છે, શંકર અલગ છે. આ પણ બાબાએ સમજાવ્યું છે. કલ્પ 5000 વર્ષનું છે. મનુષ્ય 84 જન્મ લે છે, ન કે 84 લાખ. આ મુખ્ય વાતો શોર્ટમાં લખવી જોઈએ, જે એરોપ્લેનથી પણ નીચે ફેંકી શકો.
સમજાવી પણ શકો છો. આ જેમ કે ગોળો છે, એમાં ક્લિયર છે ફલાણા ફલાણા ધર્મ ફલાણા ફલાણા સમય પર સ્થાપન થાય છે. તો આ ગોળાનું પણ ચિત્ર હોવું જોઈએ. એટલે મુખ્ય 12 ચિત્રોનું કેલેન્ડર્સ પણ છપાવી શકો છો. 12 ચિત્રના કેલેન્ડર્સને છપાવો, જેમાં બધું જ્ઞાન આવી જાય અને સર્વિસ સહજ થઈ શકે. આ ચિત્ર ખૂબ જરૂરી છે. કયા ચિત્ર બનાવવાના છે, કઈ પોઈન્ટ લખવી જોઈએ, આ બેસીને લખો. તમે ગુપ્ત વેશમાં આ જૂની દુનિયાનું પરિવર્તન કરી રહ્યા છો. અનનોન વોરિયર્સ છો, ગુપ્ત યોદ્ધાઓ છો. તમને કોઈ નથી જાણતા. બાબા પણ ગુપ્ત, નોલેજ પણ ગુપ્ત. એમનું કોઈ શાસ્ત્ર વગેરે બનતું નથી. બીજા ધર્મ સ્થાપકના બાઇબલ વગેરે છપાવે છે, જે ભણતા આવે છે, વાંચતા આવે છે. દરેકના છપાય છે. તમારું પછી ભક્તિ માર્ગમાં છપાય છે. અત્યારે નથી છપવાનું, કારણ કે અત્યારે તો આ શાસ્ત્ર વગેરે બધા ખતમ થઈ જવાના છે. અત્યારે તમારે બુદ્ધિમાં માત્ર યાદ કરવાનું છે. બાપની પાસે પણ બુદ્ધિમાં જ્ઞાન છે. કોઈ શાસ્ત્ર વગેરે થોડી વાંચે છે. તે તો નોલેજફુલ છે. નોલેજફુલનો અર્થ પછી મનુષ્ય સમજે છે, બધાના દિલોને જાણવા વાળા છે. ભગવાન જુએ છે ત્યારે તો કર્મોનું ફળ આપે છે. બાપ કહે છે આ ડ્રામામાં નોંધ છે. ડ્રામામાં જે વિકર્મ કરે છે તો એની સજા થતી જાય છે. સારા કે ખરાબ કર્મોનું ફળ મળે છે. એની લિખતને તો કોઈ છે નહીં. મનુષ્ય સમજી શકે છે, જરૂર કર્મોનું ફળ બીજા જન્મમાં મળે છે. અંત ઘડી વિવેક પછી ખૂબ ખાય છે. અમે ખૂબ આ પાપ કર્યા છે. બધું યાદ આવી જાય છે. જેવું કર્મ તેવો જન્મ મળશે. અત્યારે તમે વિકર્માજીત બનો છો, તો કોઈ પણ એવું વિકર્મ નહીં કરવું જોઈએ. મોટામાં મોટું વિકર્મ છે દેહ અભિમાની બનવું. બાબા વારંવાર કહે છે દેહી અભિમાની બની બાપને યાદ કરો. પવિત્ર તો રહેવાનું જ છે. સૌથી મોટું પાપ છે કામ કટારી ચલાવવી. આજ આદિ મધ્ય અંત દુઃખ દેવા વાળા છે. એટલે સંન્યાસી પણ કહે છે કે આ કાગ વિષ્ટા સમાન સુખ છે. ત્યાં દુઃખનું નામ નથી હોતું. અહીંયા દુઃખ જ દુઃખ છે. એટલે સંન્યાસીઓને વૈરાગ આવે છે, પરંતુ તે જંગલમાં ચાલી જાય છે. એમનો છે હદનો વૈરાગ, તમારો છે બેહદનો વૈરાગ. આ દુનિયા જ છીછી છે. બધા કહે છે બાબા આવીને અમારા દુઃખ હરીને સુખ આપો. બાપ જ દુઃખ હરતા સુખ કરતા છે. તમે બાળકો જ સમજો છો કે નવી દુનિયામાં આ દેવતાઓનું રાજ્ય હતું. ત્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં હતું. જ્યારે કોઈ શરીર છોડે છે તો મનુષ્ય કહે છે સ્વર્ગવાસી થયા, પરંતુ આ થોડી સમજે છે કે અમે નર્કમાં છીએ. અમે જ્યારે મરીએ ત્યારે સ્વર્ગમાં જઈએ, પરંતુ આ પણ સ્વર્ગમાં ગયા કે નર્કમાં ગયા? અહીં નર્કમાં જ આવ્યા કે સ્વર્ગમાં ગયા? કંઈ પણ સમજતા નથી. તમે બાળકો 3 બાપનું રહસ્ય પણ બધાને સમજાવી શકો છો. 2 બાપ
તો બધા સમજે છે, લૌકિક અને પારલૌકિક. અને આ અલૌકિક પ્રજાપિતા બ્રહ્મા પછી છે અહીંયા સંગમ યુગ પર. બ્રાહ્મણ પણ જોઈએ ને, તે બ્રાહ્મણ કોઈ બ્રહ્માના મુખવંશાવલી થોડી છે. જાણે છે બ્રહ્મા હતા એટલે બ્રાહ્મણ દેવી દેવતાય નમઃ કહે છે. આ નથી જાણતા કે કોને કહે છે, કયા બ્રાહ્મણ? તમે છો પુરુષોત્તમ સંગમ યુગી બ્રાહ્મણ. તે છે કળયુગી, આ છે પુરુષોત્તમ સંગમ યુગ. જ્યારે તમે મનુષ્યથી દેવતા બનો છો, દેવી દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે, તો બાળકોને બધી પોઈન્ટ્સ ધારણ કરવાની છે અને પછી સર્વિસ કરવાની છે. પૂજા કરવી કે શ્રાદ્ધ ખાવા પર બ્રાહ્મણ લોકો આવે છે, પૂજા કરવા કે શ્રાદ્ધ ખાવા માટે બ્રાહ્મણો આવે છે. એમનાથી પણ તમે વાતચીત કરી શકો છો. તમને સાચા બ્રાહ્મણ બનાવી શકે છે. અત્યારે ભાદરવા મહિનો આવે છે, અત્યારે હવે આવશે ભાદરવો મહિનો. બધા પિત્રોને ખવડાવે છે. આ પણ યુક્તિથી કરવું જોઈએ. નહીં તો કહેશે કે બ્રહ્મા કુમારીઓની પાસે જઈને તો બધું જ છોડી દીધું છે. એવું કંઈ નથી કરવાનું જેમાં નારાજ થાય. યુક્તિથી તમે જ્ઞાન આપી શકો છો. જરૂર બ્રાહ્મણ લોકો આવશે ત્યારે તો જ્ઞાન આપશે ને. આ મહિનામાં તમે બ્રાહ્મણોની ખૂબ સર્વિસ કરી શકો છો. તમે બ્રાહ્મણ તો પ્રજાપિતા બ્રહ્માની ઓલાદ છો. બતાવો બ્રાહ્મણ ધર્મ કોણે સ્થાપન કર્યો? તમે એમનું પણ કલ્યાણ કરી શકો છો ઘરે બેઠા. જેમ અમરનાથની યાત્રા પર જાય છે તો તે માત્ર લખવાથી એટલું નહીં સમજી શકશે, ત્યાં બેસીને સમજાવવું જોઈએ. અમે તમને સાચી અમરનાથની કથા સંભળાવીએ. અમરનાથ તો એકને જ કહેવામાં આવે છે. અમરનાથ અર્થાત જે અમરપુરી સ્થાપન કરે તે છે સતયુગ. એવી સર્વિસ કરવી પડે. ત્યાં પગપાળા જવું પડે છે, ચાલતા જવું પડે છે. જે સારા સારા મોટા મોટા વ્યક્તિઓ હોય એમને જઈને સમજાવવું જોઈએ. સંન્યાસીઓને પણ તમે જ્ઞાન આપી શકો છો. તમે આખી સૃષ્ટિના કલ્યાણકારી છો. શ્રીમદ પર અમે વિશ્વનું કલ્યાણ કરી રહ્યા છીએ. બુદ્ધિમાં આ નશો રહેવો જોઈએ. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, જ્યારે એકાંતમાં કે ફુરસત મળે છે તો જ્ઞાનની સારી સારી પોઈન્ટ્સ પર વિચાર સાગર મંથન કરી લખવાનું છે. બધાને સંદેશ પહોંચાડવાનો કે બધાનું કલ્યાણ કરવાની યુક્તિ રચવાની છે. બીજું, વિકર્મોથી બચવાના માટે દેહી અભિમાની બની બાપને યાદ કરવાના છે. અત્યારે કોઈ પણ વિકર્મ નથી કરવાના. આ જન્મના કરેલા વિકર્મ બાપ દાદાને સાચા સાચા સંભળાવવાના છે. આજનું વરદાન. અટલ ભાવીને જાણતા પણ શ્રેષ્ઠ કાર્યને પ્રત્યક્ષ રૂપ આપવા વાળા સદા સમર્થ ભવ. નવું શ્રેષ્ઠ વિશ્વ બનવાની ભાવિ અટલ હોવા છતાં પણ સમર્થ ભવના વરદાની બાળકો માત્ર કર્મ અને ફળના પુરુષાર્થ અને પ્રારબ્ધના
નિમિત્ત અને નિર્માણના કર્મ ફિલોસોફી અનુસાર નિમિત્ત બની કાર્ય કરે છે. દુનિયાવાળાઓને ઉમ્મીદ નથી દેખાઈ રહી અને તમે કહો છો આ કાર્ય અનેક વાર થયેલું છે, અત્યારે પણ થયેલું જ છે. કારણ કે સ્વ પરિવર્તનથી વિશ્વ પ્રત્યક્ષ પ્રમાણની આગળ, સ્વ પરિવર્તનના પ્રત્યક્ષ પ્રમાણની આગળ બીજો કોઈ પ્રમાણની આવશ્યકતા જ નથી. સાથે સાથે પરમાત્મા કાર્ય સદા સફળ છે જ. સ્લોગન છે, કહેવું ઓછું, કરવું વધારે, આ શ્રેષ્ઠ લક્ષ્ય મહાન બનાવી દેશે. અવ્યક્ત ઈશારા. સહજ યોગી બનવાનું છે તો પરમાત્મા પ્યારના અનુભવી બનો. સેવામાં કે સ્વયંની ચડતી કળામાં સફળતાનો મુખ્ય આધાર છે એક બાપથી અતૂટ પ્યાર. બાપના સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. સંકલ્પમાં પણ બાબા, બોલમાં પણ બાબા, કર્મમાં પણ બાપનો સાથ. એવી લવલીન સ્થિતિમાં રહી એક શબ્દ પણ બોલશો તો તે સ્નેહના બોલ બીજી આત્માને પણ સ્નેહમાં બાંધી દેશે. એવી લવલીન આત્માના એક બાબા શબ્દ જ જાદુ મંત્રનું કામ કરશે. ઓમ શાંતિ.